क्या बात है कमलेश भाई, बड़े खुश नजर आ रहे हो यार। हाँ प्रमोद, छोटे भाई का एडमिशन हो गया कनाडा में। अरे यार फिर तो सच में खुशी की बात है। लेकिन तुम तो बता रहे थे कि पैसों की दिक्कत चल रही थी। हाँ थी तो दिक्कत, लेकिन अब मैनेज हो गया। मैनेज हो गया? तो क्या कोई लोन वोन लिया है क्या? नहीं यार, मेरे पास म्यूचुअल फंड थे ना, उसको बेच दिया। म्यूचुअल फंड बेच दिया? लेकिन वो इन्वेस्टमेंट तो तुम घर खरीदने के लिए कर रहे थे। लेकिन भाई का करियर भी तो जरूरी है। लेकिन यार ये म्यूचुअल फंड बेचने की बजाय तुम उस पर लोन भी तो ले सकते थे। म्यूचुअल फंड पर लोन वो क्या चीज़ है और कैसे मिलता है? કમલેશને તેના ભાઈને અભ્યાસ માટે વિદેશ મોકલવો હતો, તેથી તેણે એક જ ક્ષણમાં મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ તોડી નાખ્યું. સામાન્ય રીતે દરેક વ્યક્તિ જ્યારે અચાનક પૈસાની જરૂર પડે ત્યારે આવું જ કરે છે, પરંતુ કેટલાક રોકાણ એવા હોય છે કે જેને ના તોડવા જ સારા છે. જો તમને પૈસાની જરૂર હોય તો તમે તેની સામે લોન લઈ શકો છો. લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ કંઈક આવું જ છે. આ અર્લી રિડમ્પશન કરતાં તે કેવી રીતે સારું છે તે જાણતા પહેલા ચાલો જોઈએ કે કમલેશ જેવા કેટલા લોકો છે જે મ્યુચ્યુઅલ ફંડમાંથી જલ્દી પૈસા ઉપાડી લે છે. એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના તાજેતરના સર્વે અનુસાર 48.7% ઇક્વિટી રોકાણકારો તેમના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો એટલે કે ઇન્વેસ્ટમેન્ટ 2 વર્ષ કે તેથી ઓછા સમયમાં વેચી દે છે. એમ્ફેના ડેટાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે 22.2% ઇક્વિટી રોકાણકારોએ 12 થી 24 મહિના સુધી રોકાણ રાખ્યું હતું, જ્યારે 15.6% ઇક્વિટી રોકાણ 6 મહિનાથી વધુ સમય માટે પણ નહોતું ચાલ્યું, જ્યારે 10.9% ઇક્વિટી એસેટ 6 થી 12 મહિના માટે રોકાણ કરવામાં આવે છે. આ આંકડા 30 જૂન 2023 સુધીના છે. લાંબા ગાળાના રોકાણના મહત્વ અને કમ્પાઉન્ડિંગ રિટર્નની તાકાતને અવગણીને મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવા યોગ્ય માનવામાં નથી આવતું. જોકે પૈસા ઉપાડવા માટે ઘણા કારણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડ પર લોન તમને મદદ કરી શકે છે. જો તમને થોડા સમય માટે એટલે કે 3 મહિનાથી 1 વર્ષ માટે પૈસાની જરૂર હોય અને લોનની રકમ બહુ મોટી ના હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડ પર લોન લઈ શકો છો. મ્યુચ્યુઅલ ફંડ લોન એ સિક્યોર્ડ લોન છે. તમે બેંક અથવા એનબીએફસી દ્વારા લોન લઈ શકો છો. લોન લેતી વખતે લીન એટલે કે એક પ્રકારનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવે છે, જે બેંકને લોનની ચૂકવણી થાય ત્યાં સુધી મ્યુચ્યુઅલ ફંડ પર કબજાનો અધિકાર આપે છે. જ્યારે લોન ચૂકવવામાં આવે છે ત્યારે કરાર સમાપ્ત થાય છે. ચૂકવણી ન થવાના કિસ્સામાં બેંક મ્યુચ્યુઅલ ફંડ કંપનીને ગીરવે મૂકેલા મ્યુચ્યુઅલ ફંડ યુનિટને રિડીમ કરવાનું કહીને લોન વસૂલ કરે છે. મ્યુચ્યુઅલ ફંડને ગીરવે મૂકીને કેટલી લોન મેળવી શકાય છે તે એ વાત પર નિર્ભર કરે છે કે રોકાણ કયા પ્રકારની સ્કીમમાં છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના કિસ્સામાં નેટ એસેટ વેલ્યુ એટલે કે એનએવીના 50 થી 60% સુધીની, જ્યારે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં 85% સુધીની લોન મળી શકે છે. ઉદાહરણ તરીકે, જો આજની તારીખે તમારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની કુલ એનએવી 5 લાખ રૂપિયા છે, તો તમે 2.5 થી 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. ઘણી બેંકો લોનની રકમ પર મેક્સિમમ લિમિટ પણ લગાવે છે. એસબીઆઈ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પર મહત્તમ 20 લાખ અને ડેટ ફંડના કિસ્સામાં 5 કરોડ રૂપિયા સુધીની લોન આપે છે. कोई एक ऐसा पर्टिकुलर इमरजेंसी आपके लाइफ में आ गई, कंटीजेंसी पॉइंट ऑफ व्यू से अगर आपको पैसों की जरूरत पड़ गई, तो हम हमेशा सोचते हैं कि म्यूचुअल फंड में हम हमारा जो पैसा है हमने जो काफी टाइम से बचा के रखा है उसको हम इस्तेमाल कर ही सकते हैं. बट एक लीन जो ये ऑप्शन है वो भी काफी अच्छा ऑप्शन है. मुझे लगता है कि अगर आपका पैसा आपको फॉर अ शॉर्टर ड्यूरेशन के लिए चाहिए, मान के चलिए आपको पैसे की जरूरत 1 महीने के लिए या 3 महीने के लिए या 6 महीने के लिए, या मान के चलिए ज्यादा से ज्यादा 1 साल पॉइंट ऑफ व्यू से की आपको जरूरत पड़ी है, तो लीन का इस्तेमाल करना काफी अच्छा होगा. क्योंकि वो लीन के इस्तेमाल में आपका पैसा रिडम्पशन नहीं होगा, आपका म्यूचुअल फंड वहां का वहां ही रहेगा. મ્યુચ્યુઅલ ફંડ લોનનો ઇન્ટરેસ્ટ રેટ સામાન્ય રીતે 10 થી 14% હોઈ શકે છે. એક્સિસ બેંકની લોન અગેન્સ્ટ સિક્યુરિટીઝ ડિજિટલનો વ્યાજ દર 9.99% છે, જ્યારે લોન અગેન્સ્ટ સિક્યુરિટીઝ ફિઝિકલનો દર 11.50 થી 13.75% છે. તેવી જ રીતે એસબીઆઈ લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ માટે 11.05% વ્યાજ દર વસૂલ કરી રહી છે. લોન ચૂકવવા માટે ઈએમઆઈ અથવા ઓવરડ્રાફ્ટ બંને વિકલ્પો ઉપલબ્ધ છે. સામાન્ય રીતે લોન ઓવરડ્રાફ્ટના રૂપમાં આપવામાં આવે છે. આમાં વ્યાજ નિયમિતપણે વસૂલવામાં આવે છે. લોનનો ટેન્યોર પૂરો થાય ત્યારે લોનની સમગ્ર રકમ એક જ વારમાં ચૂકવવી પડે છે, અથવા તમે સમગ્ર ટેન્યોર દરમિયાન કોઈપણ સમયે લોન ચૂકવી શકો છો. હવે લોનમાં સમાવિષ્ટ અન્ય ચાર્જીસની વાત કરીએ.
ये प्रोसेस काफ़ी स्मूथ होने से और डिजिटाइजेशन पॉइंट ऑफ व्यू से कुछ ना कुछ चार्जेस भी वहाँ पे जुड़े हैं। पर वो चार्जेस भी अगर देखें तो एक वन टाइम चार्जेस होते हैं और अपार्ट फ्रॉम दैट जो भी आपका इंटरेस्ट रेट आपको लगता है, जो भी आपका ईएमआई आएगा, तो मेरे ख्याल से कम मान के चलिए 1000 रुपए से लेकर मैक्सिमम 2000 रुपए आपको वन टाइम फी लग सकती है। और उसमें सारे चार्जेस आ गए और अर्ली क्लोजर अगर आप प्री पेमेंट भी करते हैं, प्री क्लोजर भी करते हैं, कुछ अमाउंट भी अगर आपको प्री पेमेंट करना है तो उसके लिए कोई चार्जेस नहीं है। वो काफी अच्छी फ्लेक्सिबिलिटी आपको लीन ऑन म्यूचुअल फंड देता है। લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડ એ કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવા કરતા સારું છે? ચાલો તેને એક ઉદાહરણથી સમજીએ. પહેલું ઓપ્શન, જો કમલેશે તેનું રોકાણ ચાલુ રાખ્યું હોત તો. કમલેશને 3 લાખ રૂપિયાની જરૂર હતી, જે તેમણે મ્યુચ્યુઅલ ફંડના યુનિટને વેચીને ઉપાડ્યા. ચાલો માની લઈએ કે તેનું મ્યુચ્યુઅલ ફંડ યુનિટ અંદાજિત 10% વાર્ષિક રિટર્ન સાથે વધ્યું. તો 3 વર્ષ પછી આ 3 લાખ રૂપિયા 3,99,300 રૂપિયા થઈ જાત. એટલે કે 99,300 રૂપિયાનો નફો થયો હોત. બીજો ઓપ્શન, જો કમલેશે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ સામે તેને વેચવાને બદલે લોન લીધી હોત તો 3 લાખ રૂપિયા પર 3 વર્ષની ઈએમઆઈ 10%ના દરે 9,680 રૂપિયા પ્રતિ માસ થાય. 3 વર્ષમાં તેમને વ્યાજ સાથે 3,48,486 રૂપિયા ભરવા પડ્યા હોત. મ્યુચ્યુઅલ ફંડ યુનિટ વેચવાને બદલે જો કમલેશ તેની પર લોન લીધી હોત તો તેમનું રોકાણ અકબંધ રહેતું અને તેના પર તેમને રિટર્ન પણ મળતું. જો તેણે યુનિટ રિડીમ ન કર્યા હોત તો કમલેશને 99,300 રૂપિયાનું રિટર્ન મળ્યું હોત, જેમાંથી 48,486 રૂપિયા જો વ્યાજના નીકાળી દઈએ તો પણ તેમને કુલ મળીને 50,814 રૂપિયાનો નફો થયો હોત જો મ્યુચ્યુઅલ ફંડ 10%ના રિટર્ન સાથે વધે તો. ઇક્વિટીના કિસ્સામાં રિટર્ન વધી અને घटी શકે છે. ऐसी सिचुएशन आती है और मार्केट में बहुत बड़ी करेक्शन आती है, मान के चलिए 20%, 30%, 30%, 50% तक की वो करेक्शन अगर आती है तो क्या मेरी जो म्यूचुअल फंड पे जो मुझे एलिजिबिलिटी जो लीन अमाउंट मिली है उसको क्या हो सकता है? तो मुझे जितना समझ में आता है कि पहले से ही वो आपको पूरी अमाउंट तो नहीं दे रहे हैं, वो कुछ एक अमाउंट ऑफ मार्जिन लेकर चल रहे हैं. पहले से ही काफी उन्होंने बफर क्रिएट करके रखा है, सेफ्टी मार्जिन ऑफ सेफ्टी बना के रखी है. तो मुझे नहीं लगता है कि कोई ऐसी दिक्कत आएगी इसमें. बट अगर आ भी जाती है तो शायद से वो पूरा जो आपका लीन है वो शायद से स्क्वायर ऑफ कर देंगे और या तो आपको वो कह सकते हैं कि आप प्री पेमेंट कर दीजिए अमाउंट इस तरफ से. तो ये ऐसे मामले में हो सकता है, बट मार्जिन ऑफ सेफ्टी पहले से ही लिया हुआ है, शायद से वो चक्कर या वो दिक्कत आएगी नहीं. મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડવાને બદલે તેમાંથી લોન લેવાનો ફાયદો એ થશે કે તમારું લમસમ અથવા એસઆઈપી ઇન્વેસ્ટમેન્ટ તૂટશે નહીં અને લોંગ ટર્મ ફાઇનાન્શિયલ ગોલ પૂરા થઈ શકશે અને સાથે જ કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો લાભ પણ મળશે. કમ્પાઉન્ડિંગના ફાયદા આ રીતે સમજો. ધારો કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રૂપિયા 1 લાખનું રોકાણ કર્યું છે તો 10%ના અંદાજિત રિટર્ન સાથે આ નાણાં આવતા વર્ષે 1,10,000 રૂપિયા થઈ જશે. તે આગામી વર્ષમાં 1,21,000 રૂપિયા થઈ જશે. આવી રીતે દર વર્ષે પૈસા વધતા રહેશે. લાંબા ગાળે આ રિટર્ન 10%થી વધુ 12-13% પણ હોઈ શકે છે. કમલેશની જેમ જો તમને ટૂંકા ગાળા માટે પૈસાની જરૂર હોય તો તમે મ્યુચ્યુઅલ ફંડ પર લોન લઈ શકો છો. લોન લેતી વખતે તમારે કેટલીક અન્ય મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે. પ્રથમ, મ્યુચ્યુઅલ ફંડની તમામ સ્કીમ પર લોન મળે તે જરૂરી નથી. તમે બેંકની વેબસાઇટ પર જઈ ચેક કરી શકો છો કે કઈ સ્કીમ્સ પર લોન મળે છે. બીજું, તમે મ્યુચ્યુઅલ ફંડની જેટલા યુનિટ પર લોન લીધી છે તેની લોન પૂરી થાય ત્યાં સુધી વેચી નહીં શકો. ત્રીજું, રોકાણ કરતા પહેલા ઇમરજન્સી ફંડ બનાવો જેથી રિડમ્પશન કે લોનની જરૂર જ ના પડે.